પાંચ તત્વ તો આપણે પાર્ટ 1માં જાણ્યું કે પાંચ તત્વની શક્તિ કેટલી છે, અને જ્યારે પાંચ તત્વની તાકાત ભેગી થઈ અને એમાંથી આપણો આ દેહ બનેલો છે, તો આ દેહમાં કેટલી તાકાત હશે. પણ આપણે આ શક્તિને ઓળખી જ નથી શકતા, કારણ કે આપણે કોશિશ નથી કરતા. જ્યારે ઈશ્વરી શક્તિ દેવી દેવતાને વેચતા હતા ત્યારે શક્તિ વધી, તો ભગવાનને દેવી દેવતા વિચારે છે કે આ વધી શક્તિનું હું. ત્યારે બધાને એક સુઝાવ મળી આવ્યો કે આ વધી શક્તિ આપણે મનુષ્યને આપી દઈએ. પણ વિચાર્યું કે મનુષ્ય તો આ શક્તિનો દુરુપયોગ કરશે. પછી ભગવાને વિચાર્યું કે મનુષ્યને શક્તિ આપી દઈએ, પણ એને એનું ભાન ભૂલાવીને, એની ઓળખ ભૂલાવીને, અને જે આ શક્તિને ઓળખી જાહે એને બીજું કાંઈ ઓળખવાનું બાકી નહીં રહે, અને આ ભૌતિક જગતનું કાંઈ જાણવાનું કે કાંઈ કરવાનું બાકી નહીં રહે. પણ આ શક્તિને ઓળખી કોણ શકશે? તો વળી પાછા બધા વિચારમાં પડ્યા કે જો કોઈ ઓળખી નહીં શકે તો ધરતી ઉપર પ્રભુતાનું હું, પ્રભુને કોણ ઓળખશે, કેમ ઓળખશે? પછી ભગવાને કીધું કે ચોક્કસ એની શક્તિને પ્રાપ્ત કરી શકશે મનુષ્ય, પણ કઈ રીતે? કે જે આ આધ્યાત્મિકતાનો પંથ પકડશે, ને જે ધૈર્યવાન બની જાહે, ને જે શૂન્ય બની જાહે, ને શૂન્ય બનીને પોતાની ભીતર પ્રવેશ કરશે. પણ એટલી ધીરજ કોને ને એટલું મૌન કોનું? મનુષ્યમાં ક્યાંથી? જે શૂન્યમાં પ્રવેશ કરી જાય. અને આવું વિચારી ને બેફિકર થઈને ભગવાને મનુષ્યને શક્તિ આપી દીધી અને મનુષ્યમાં છુપાવી દીધી. આપણામાં ભગવાનની આપેલી આ અમાપ શક્તિ છે, પણ આપણે ખાલી ઓળખવાનું બાકી છે. પણ આપણે એવા ફસાણા સહીને બીજું બધું ઓળખવામાં કે આ ઓળખવાની કોશિશ જ નથી કરતા. તો આપણે ભૌતિક ચીજ વસ્તુ પામીને દુનિયાને બતાવવાની કોશિશ કરવા કરતા આપણા અંદરની શક્તિને ઓળખી ને એને જાણવાની થોડીક કોશિશ કરીએ, અને કોઈને બતાવ્યા વગર, એનો દુરુપયોગ કર્યા વગર મૌન થઈ ને બસ ખાલી થોડીક કોશિશ કરશું, તો ગમે ત્યારે ચોક્કસ આપણે આ શક્તિને આ જન્મ નહીં તો આવતા જન્મમાં પણ આ કરેલી કોશિશ વ્યર્થ નહીં જાય અને ચોક્કસ પામશું. તો પૂર્ણ કોઈ નથી, માટે શૂન્ય થવું છે.